પરંતુ આપે જે લાગણી રજૂ કરી છે એમાં ઊંડી તપાસ કરાવી છે અને આપણે એની જાણકારી પૂરેપૂરા ભગવાન એના આપઘાત કરવા માટે જઈ કપડા ઉતારીને કપડા ઉતારીને આપઘાત કર્યો. કપડા બહાર અમે પહોંચેલી પોલીસ કપડા બી અમને બતાવી લઈ ગઈ છે. મેં 200 રૂપિયા મોકલ્યા હતા એ પણ એમાં નથી. આ પોઝિશન ન હોય ને 36-48 અમારી સાથે સતત મારા મામા સતત હાજર જ હતા. તમે મળ્યો ને એસપી પાસે અમે સેવા ટાઈમે એવી રજૂઆત કરી કે સર તમે અત્યારે કહો છો કે આ વસ્તુ બની છે, અમે પણ સમજીએ કે હાલો બની ગયું, છતાં જે તમે બતાવો છો તો અમે છોકરાઓને જયારે પૂછ્યો કે તે દિવસે છોકરાએ કયા કપડા પહેર્યા હતા, ત્યારે એને કીધું કે છોકરાએ 2 વાગ્યા સુધી અમારા સાથે ભોજન લીધો અને તેના પાછળ અહીંયા અમારી સાથે અભ્યાસ કરતો હતો. ત્યારે એને એમ કીધું કે લાલ કલરનો શર્ટ પાણીમાં મળે એ સ્વિમિંગ પુલ છે કે બાજુમાં પથ્થરની ખીણ છે, માર્બલ પછી ઓવરબર્ડન નીકળી ગયા, પછી માલ નીકળી ગયા, પછી ખાંડ જેમાં વરસાદનું પાણી છે 40 ફૂટ પાણી અમે 36 કલાકે કાઢી લીધો. તેના પાછળ પણ એકદમ તળિયામાં જ લાશ પડી હતી અને એના પછી પણ જયારે જોયો તો ન એ ફૂગેલો હતો કે ન એનામાં વજન થયો. પોસ્ટમોર્ટમ કારણ અમે હતા ત્યારે પણ ન એના શરીરમાંથી પાણી નીકળે. એ લોકો ઉઠતા જ હતા. એક જ એવા મુદ્દા છે કે જે શંકા તરફ સુધી એના કપડા પણ આપણને મળેલ નથી. એક મિનિટ આજે થયું છે નીતિનનું ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે અને એ જે કંઈ હશે એમાંથી આપણે સત્ય બહાર લાવીશું. હું ત્યાં રાજસ્થાનમાં ઉપરી અધિકારી પોલીસ અધિકારી સાથે વાતચીત કરી શક્ય લાગશે તો અહીંથી અમે લેટર લખીશું અને એવું હશે તો કોઈ જાણકાર અધિકારીને મોકલીશું અને આપણે પૂરેપૂરા પ્રયત્ન કરી અને સાચું શું છે શોધી કાઢીશું.